જૂનાગઢથી સમાચાર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે। તુવેરમાં ઓનલાઈન રજીસ્ટ્રેશનને લઈને ભારે હોબાળો। સવારથી જ ખેડૂતોએ લાઈનો લગાવી હતી। મર્યાદિત ટોકન આપતા હોબાળો મચી ચૂક્યો છે। અધિકારીઓને આ અંગે રજૂઆત પણ કરવામાં આવી છે। ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરીઓ અટકી જતા ખેડૂતોમાં ભારોભાર રોષ। ખેડૂતો દ્વારા રાજકોટ હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો છે। દેવેન્દ્રસિંહ ચૌહાણ સંવાદદાતા ફોન લાઈન પર। દેવેન્દ્ર, શું માંગ છે ખેડૂતોની? હોબાળો શા માટે? શું પરિસ્થિતિ? જગદીશ, આપને જણાવી દઉં કે આજ સવારથી જ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે જે ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવાની હોય છે તેના રજીસ્ટ્રેશન માટે ખેડૂતોનો ઘસારો એટલો વધી ગયો હતો કે 1000 જેટલા ખેડૂતો આવી ગયા હતા અને 200 જેટલા ખેડૂતોને માંડ ટોકન મળ્યા હતા। બાકીના ખેડૂતો રોષે ભરાયા હતા અને જૂનાગઢ રાજકોટ હાઈવે પાસે માર્કેટિંગ યાર્ડ પાસે ચક્કાજામ કર્યો હતો। દરમિયાનમાં પોલીસે આવી અને હળવો બળ પ્રયોગ કરી અને હાલ માર્ગ ખુલ્લો કરાવ્યો છે। પોલીસનો અત્યારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને ખેડૂતોમાં અત્યારે ભારોભાર રોષની લાગણી પ્રવર્તી રહી છે। જગદીશ, બિલકુલ દેવેન્દ્ર, આભાર સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો જે પ્રકારની પ્રક્રિયા છે તે પ્રક્રિયામાં ક્યાંક ખામી છે, ખોટ દેખાઈ રહી છે અને તેનો ભોગ બની રહ્યા છે આ તમામ ખેડૂતો।